નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર, જેમાં આજે આપણે મેથેમેટિક્સના બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ, વર્ગ અને વર્ગમૂળ. જીપીએસસીના સિલેબસમાં જે એક ટાઇટલ આપેલું છે એ છે વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, રાઈટ. પણ બધાને મર્જઅપ કરવા કરતાં વન બાય વન આપણે એક એક કન્સેપ્ટને સમજીએ વધારે સારું. સો આ સેશનમાં માત્ર ને માત્ર વર્ગ અને વર્ગમૂળની ચર્ચા આપણે કરીશું. કરેક્ટ. તો જો વસ્તુને એક એક કરીને સમજતા જઈએ, આમાં પણ એક વાતને બહુ સમજી લેવાની જરૂર છે કે પરીક્ષાઓમાં વર્ગના પ્રશ્નો નોર્મલી દે આર નોટ આસ્કિંગ. કરેક્ટ. કેમ નથી પૂછતા? કેમ કે કોઈ બી સંખ્યાનો સ્ક્વેર કરવો આ કોઈ એટલી મોટી વાત નથી. જેમ કે મને આ જે મેં સ્ક્રીન પર લખ્યું છે કે 98નો વર્ગ, 96નો વર્ગ, તો કોઈ બહુ મોટું હાઈફાઈ કન્સેપ્ટ નથી આમાં. 96નો વર્ગ મતલબ 96 ગુણ્યા 96 મતલબ સિમ્પલી આ મલ્ટિપ્લિકેશન છે. આ મલ્ટિપ્લિકેશન છે, રાઈટ. તો બોર્ડ આવા પ્રશ્નો પૂછવા પાછળ બોર્ડને કોઈ લોજિક નથી લાગતું. એટલે સ્ક્વેરના પ્રશ્નો જનરલી બોર્ડ નથી પૂછતું, વર્ગમૂળના જ પ્રશ્નો પૂછે છે. અને વર્ગમૂળમાં બી એવા પ્રકારના પ્રશ્નો પૂછે છે કે જેના વર્ગમૂળ તમારાથી નહીં નીકળે, રાઈટ. કેમ કે જેના નીકળતા હશે એના તો બોર્ડ પોતે કાઢી લેશે, જેના નહીં નીકળતા એ તમને આપશે. કરેક્ટ. તો એવા લોજિકને આપણે સમજવાનું. પણ આ સ્ક્વેરનું ચેપ્ટર, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો એ એટલા માટે પણ સમજવું પડે કેમ કે આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે ઘણી જગ્યાએ આપણે કોઈ સંખ્યાનો વર્ગમૂળ કાઢવાની સ્થિતિ ઊભી થાય અથવા કોઈ સંખ્યાનો સ્ક્વેર કરવાની સ્થિતિ ઊભી થાય. તો એવા સંજોગોમાં હાઉ ટુ મેક ઇટ ફાસ્ટ, કઈ રીતે આપણે ફાસ્ટ ટ્રેક કામ કરી શકીએ, એટલા માટે આપણે આ મેથડ અહીંયા સમજવાની કોશિશ કરીએ છીએ. કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરવો હોય બહુ આસાનીથી કરીશું, તમે સમજતા જાઓ. જેમ કે 98નો સ્ક્વેર કરવો છે મારે, જો કઈ રીતે કરવાનું છે આપણે, 100ની નજીક રહેલી સંખ્યા છે 98, રાઈટ. તો 98ને 100માંથી બાદ કરી દો તો તમારો આન્સર આવશે 2. 2નો સ્ક્વેર કરો 0,4, 2 ડિજિટ જ લખવાની, 0,4. કરેક્ટ. ડિફરન્સ કેટલો હોય તમારો 2, એ જે ડિફરન્સ આવ્યો એને સંખ્યામાંથી બાદ કરી દો એટલે કે 96. તો 98નો સ્ક્વેર થઈ ગયો 96,04. ધીસ ઇઝ 98 સ્ક્વેર. મને લાગે સમજાઈ ગયું હશે, રાઈટ. ફરી એકવાર સમજી લઈએ. 100 એટલા માટે પસંદ કર્યું મેં કેમ કે 98ની બહુ નજીકનો આધાર મેં 100 લીધો. 100માંથી 98 બાદ કરો એટલે 2નો સ્ક્વેર 2 ડિજિટમાં લખવાનું, ઇટ ઇઝ 0,4. જે તમારો ડિફરન્સ આવ્યો એને સંખ્યામાંથી બાદ કરી દો, 98માંથી 2 બાદ કરી દો એટલે 96. સો 98 સ્ક્વેર ઇઝ 9604, રાઈટ. હજી આપણે એક્ઝામ્પલ લઈએ, મેથડ એકદમ ક્લિયર થઈ જશે. 96નો સ્ક્વેર કરવો હોય મારે, 100 માઇનસ 96 કેટલા આવશે? 4, રાઈટ. તો મારે 4નો સ્ક્વેર કરવાનો, 4નો સ્ક્વેર થાય 16, 2 ડિજિટ લખવાની છે. 4ને 96માંથી બાદ કરો, સો 92. સો યોર આન્સર ઇઝ 9216. 96નો સ્ક્વેર એ 9216 થાય, રાઈટ. હજી એક એક્ઝામ્પલ લઈએ. 93નો સ્ક્વેર કરવો હોય મારે 93, તો 100માંથી 93 બાદ કરી દઈએ તો ડિફરન્સ આવશે 7. 7નો સ્ક્વેર થાય 49, 7નો સ્ક્વેર થાય 49, કરેક્ટ. 7ને 93માંથી બાદ કરી દો, સો ઇટ ઇઝ 86. સો યોર આન્સર ઇઝ 8649, કરેક્ટ. 95નો સ્ક્વેર કરવો હોય, 95નો સ્ક્વેર કરવો હોય, ઘણી બધી મેથડ છે મેથેમેટિક્સમાં. જ્યારે એકમના સ્થાન પર 5 આવી જાય એના માટે તો તમારી પાસે એક બહુ જનરલ એક મેથડ છે કે 5નો સ્ક્વેર કરી દો 25 અને 9ને એના પછી આવતી સંખ્યા એટલે કે 10 વડે ગુણી દો એટલે 9 × 10 90. આ થઈ ગયું 90 25, રાઈટ. આપણી મેથડ ના લગાડો તો પણ આન્સર તો આવી જ જાય છે, પણ આની મર્યાદા છે. ધીસ ઇઝ વેલિડ ઓનલી વેન ધેર ઇઝ 5 એટ ધ યુનિટ ડિજિટ, ત્યારે જ આ મેથડ લાગશે. આપણી મેથડની કોઈ મર્યાદા નથી, એ બધી જગ્યાએ લાગશે. ક્લિયર. ફરી એકવાર સમજી લઈએ. કોઈ પણ એક્ઝામ્પલ, કોઈ પણ વસ્તુ, માની લો કે મને 94નો સ્ક્વેર પૂછી લે, 94 સ્ક્વેર, રાઈટ. 100માંથી 94 બાદ કરી દો એટલે 6, 6નો સ્ક્વેર 36.
અને 94 6 બાદ कर दो એટલે 88 36 हाँ इन फ्रैक्शन ऑफ सेकंड આનો આન્સર આવી ગયો 88 36 8836 ક્લિયર છે રાઈટ તો આ બધું કોને કયા ઉપલક્ષમાં ચાલી રહ્યું છે એવી સંખ્યાઓના અનુસંધાનમાં ચાલી રહ્યું છે કે જે સંખ્યાઓ 100 ની નજીક હોય मतलब કે 91 to 99 સુધી આ મેથડ કામ કરશે કરેક્ટ આગળ ચાલીએ 50 ની નજીક રહેલી સંખ્યાઓનો સ્ક્વેર કરવો હોય આ બધી સંખ્યાઓ મેં 50 ની નજીક લખેલી છે 48 ને 50 માંથી માઈનસ કરવાનું 50 માંથી 48 બાદ કરો એટલે 2 નો સ્ક્વેર 4 કરેક્ટ જે ડિફરન્સ આવ્યો એને સંખ્યામાંથી બાદ કરો એટલે 46 અહીંયા 46 નહીં લખવાનું એના અડધા લખવાના કેમ કે આપણે આધાર આપણે 50 લીધો છે એટલે 100 ના અડધા કર્યા છે એટલે અહીંયા પણ અડધા કરવાના મતલબ આનો આન્સર આવી ગયો 2304 48 નો સ્ક્વેર થઈ ગયો 2304 42 નો સ્ક્વેર કરવો હોય 50 માઈનસ 42 એટલે કે 8 8 નો સ્ક્વેર 64 8 ને 42 માંથી બાદ કરો એટલે 34 34 ના અડધા 17 એટલે આ આન્સર આવી ગયો 1764 બહુ આસાન છે હજી આપણે બહુ આસાન મેથડ શીખીશું મેથેમેટિક્સને બહુ ડિફિકલ્ટ બનાવવાનું નથી આસાન જ છે 46 50 માંથી 46 બાદ કરો એટલે 4 4 નો સ્ક્વેર આવે 16 4 ને 46 માંથી બાદ કરો એટલે 46 માઇનસ 4 એટલે 42 અને 42 ના અડધા 21 એટલે આનો આન્સર આવશે 2116 ક્લિયર 50 માંથી 47 ને બાદ કરું તો આન્સર આવશે 3 નો સ્ક્વેર આવશે 9 અને 47 માંથી 3 બાદ કર તો 44 ના અડધા 22 તો 47 નો સ્ક્વેર 2209 46 નો સ્ક્વેર 2116 48 નો સ્ક્વેર 2304 અને 42 નો સ્ક્વેર 1764 ક્લિયર તો જો બે પ્રકારની મેથડ જોઈ એવી સંખ્યાઓના બી મેં સ્ક્વેર કર્યા કે જે સંખ્યાઓ એ 100 ની નજીક હતી જે સંખ્યાઓ 50 ની નજીક હતી પણ એવું જરૂરી નથી કે એવરી ટાઈમ તમારી સામે એવી જ સંખ્યાઓ આવે કે જે 100 અને 50 ની નજીક હોય રાઈટ એટલા માટે આપણે હજી યુનિવર્સલ મેથડની જરૂર પડશે જેમ કે 170 નો સ્ક્વેર મારે કરવો છે જો બરાબર સમજીએ 170 નો સ્ક્વેર કરવો હોય તો અહીંયા પણ હું આધાર હું 100 માની શકું છું એટલે શું લખી શકું હું જો બરાબર સમજીએ 170 ને હું લખી શકું 100 + 17 આ હું આને સ્પ્લિટ કરી દઉં 70 નો સ્ક્વેર મને ખબર છે 70 નો સ્ક્વેર થાય 289 70 નો સ્ક્વેર 289 હવે બરાબર સમજવાનું છે જો અહીં સુધી સમજાઈ ગયું હશે 117 ને લખી દીધું 100 + 17 70 નો સ્ક્વેર કરી નાખ્યો 289 હવે શું કરવાનું છે આ જે 70 છે આ 70 ને આમાં એડ કરવાનું આની પહેલા આપણે માઈનસ કરતા હતા કેમ કે અહીંયા જો સમજીએ ફરીથી અહીંથી આપણે બે માઈનસ કેમ કર્યા કેમ કે 50 માંથી 48 ને બાદ કર્યા હતા અહીંયા આપણે માઈનસ કેમ કર્યા હતા અહીંયા કેમ કે આપણે 100 માંથી 96 ને બાદ કર્યા હતા અહીંયા પ્લસ કેમ કરવાનું કહું છું કેમ કે આપણે 100 માં 17 ઉમેર્યા છે એટલે આપણે અહીંયા 17 ઉમેરી દેવાના એટલે આ આવશે 134 ક્લિયર અહીંયા આપણે બે જ ડિજિટ રાખવાની છે એટલે 89 અને આ બે ને આમાં એડ કરી દેવાનું એટલે 136 સો ધ રાઈટ આન્સર ઇઝ 13689 13689 ક્લિયર છે ફરી એકવાર સમજી લઈએ 117 ને કર્યું મેં 100 + 17 70 નો સ્ક્વેર 289 જે 70 છે 17 ને આમાં એડ કરી લો 134 અહીંયા 134 લખી કાઢ્યું બે ડિજિટનો પ્રયોગ કરો 89 અને બે ને 134 માં એડ કરી દો સો 136 117 * 117 = 13689 રાઈટ આને સમજીએ અહીંયા સમજીએ આને 112 નો મતલબ થાય 100 + 12 12 નો સ્ક્વેર કેટલો થાય 144 આ 12 ને આમાં એડ કરો એટલે આ થઈ ગયું 124 અહીંયા હું લખી દઉં છું 124
હવે શું કરવાનું છે? 2 ડિજિટનો ઉપયોગ કરી લે 44 અને આ જે 1 છે અને અહીંયા એડ કરો એટલે 125. સો 112 નો સ્ક્વેર થાય 12544. 12544. આ મેં કર્યું એવી સંખ્યાનો સ્ક્વેર કર્યો કે જેમાં મારે 112 into 112 કરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો, પણ વી હેવ ફાઉન્ડ આઉટ ધ ઓલ્ટરનેટ વે કે બીજું કઈ રીતે આને કરી શકાય. રાઈટ. હજી આપણે આગળ સમજીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો કેવી રીતે સ્ક્વેર કરવો. 163 નો સ્ક્વેર કરવો છે. હવે તમે આધાર શોધશો કે આધાર કોને લઉં. કરેક્ટ. તો તમે આધાર 100 + 63 કરો તો પાછો 63 નો સ્ક્વેર કરવો ઇઝ ઇટ ઇઝી? નો. 200 - 37 કરો તો પાછો 37 નો સ્ક્વેર કરવો ઇઝ ઇટ ઇઝી? નો, આ ઇઝી નથી. તો આધાર શું લઉં સમજતા જાઓ બરાબર. આધાર લઉં 150 + 13 એટલે 150 ને આધાર લઉં. આધાર શું લેવો એ તમારી પોતાની, ઇટ ઇઝ અ પર્સનલ ચોઇસ. કરેક્ટ. 150 + 13. મેથડ શું કહે છે? 13 નો સ્ક્વેર કેટલો? 169. કરેક્ટ. આ 13 ને આમાં એડ કરવાનું છે 176. 176. અહીંયા 176 નથી લેવાના, 176 ના 1.5 ગણા લેવાના. જો વાતને બરાબર સમજી લેવાનું છે કે આપણો આધાર હંમેશા 100 જ રહેશે. જ્યારે હું આધાર 50 લેતો હતો ત્યારે અડધા કરતો હતો. જ્યારે આધાર 100 લઉં છું હું એઝ ઇટ ઇઝ લખી દઉં છું. જ્યારે આધાર 150 લઉં છું હું 1.5 ગણા કરીશ. જ્યારે આધાર 200 લઈશ 2 ગણા કરીશ. જ્યારે આધાર 700 લઈશ 7 ગણા કરીશ. આધાર 800 લઈશ 8 ગણા કરીશ. કરેક્ટ. અહીંયા આધાર કેટલો લીધું મેં? 150. એટલે આ 176 ના મારે 1.5 ગણા એટલે કે 3/2. હા, 1.5 ગણા 1.5. આને કટ કરી દઉં. 88 3 × 24 3 × 24 264 અને આ હતું આપણું 169. 2 ડિજિટનો પ્રયોગ કરવાનો છે. આ 69 અને 1 ને આમાં એડ કરી દો એટલે 265. એટલે 163 નો સ્ક્વેર થઈ ગયો 265 69. 265 69. ક્લિયર. 163 × 163 કરીને જોશો then also you will get the same answer 26569. કરેક્ટ. આગળ ચાલીએ. ઓગણચાલીસ સ્ક્વેર મારે જો કરવું હોય, 39 નો સ્ક્વેર કરવો હોય, રાઈટ, તો આધાર તરીકે આપણે શું લઈ લઈએ? સો ઇટ વિલ બી વેરી મચ ઇઝી. હું 50 આધાર લઈ લઉં. 50 લઈ લઉં. કરેક્ટ. હું 50 લઈ લઉં. 50 - 11 આ થઈ ગયું તમારું 39. 11 નો સ્ક્વેર 121. 11 નો સ્ક્વેર 121. હવે તમે જુઓ બાદ કર્યા છે મેં અહીંયા 11 ત્યાં બાદ કર્યા એટલે અહીંયા પણ બાદ જ કરવાના. એટલે આ થઈ ગયું 28. પણ 28 નહીં લખી દઉં, અહીંયા મારે લખવાના છે 14. આધાર 50 લીધું એટલે અડધા કરવાના. કરેક્ટ. હવે સિસ્ટમ શું કહે છે? તો અહીંયા લેવાનું 2 ડિજિટ એટલે 21 અને 14 ને અહીંયા એડ કરી દો એટલે 15 21. 39 × 39 કરીને જોઈ લો તમે. યુ વિલ ગેટ ઇટ. 9 9 81 ની 1 8 9 તરી 27 ના 8 35 અને 39 તરી 117. આ 1 7 ના 5 12 આ 1521. ક્લિયર. કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરવો હોય આધાર સિલેક્ટ કરો, આરામથી સ્ક્વેર કરી શકાય. જો 197 નો આપણે કરીએ. કરેક્ટ. 197 આધાર તરીકે શું લેવું? ઇટ ઇઝ વેરી ઇઝી. 200 હું લઉં છું આધાર તરીકે એટલે હું શું લખી શકું? 200 - 3 લખી શકું. 200 - 3 દેટ ઇઝ 197. 3 નો સ્ક્વેર કરી દઉં. 3 નો સ્ક્વેર 9. 3 નો સ્ક્વેર 9. ત્યાં 3 બાદ કર્યા છે એટલે અહીં પણ 3 બાદ કરવાના એટલે 194. 194. પણ 194 અહીંયા નહીં લખવાનું. કેમ કે અહીંયા મેં આધાર 200 લીધો છે એટલે મારે આને ડબલ કરવા પડશે. 150 લઉં તો 1.5 ગણા કરો. 700 લો તો 7 ગણા કરો. 200 લો તો 2 ગણા કરો. તો હવે શું થશે? 2 × 4 = 8 2 × 9 = 18 2 × 1 = 2 388
અને આ 0 9 કેટલી ડિજિટ લેવાની છે? 2 ડિજિટ લેવાની છે અને બસ 2 જ ડિજિટ છે. સો ધીસ ઇઝ યોર આન્સર 38809. 38809. ક્લિયર? ઓકે, ચલો હજી સમજીએ આપણે. અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ લઈશું. સો મેથડ વિલ બી વેરી ઇઝી, રાઈટ? જો અહીંયા સમજીએ, મારે 291 નો સ્ક્વેર કરવો છે, 291 સ્ક્વેર મારે કરવું છે. તો 300 હું આધાર તરીકે હું 300 લઉં. ઇટ ઇઝ વેરી ઇઝી. તમે 200 + 91 લો તો પાછું 91 નો સ્ક્વેર કરવો, ઇટ ઇઝ અગેન વેરી ડિફિકલ્ટ, રાઈટ? તો શું કરી શકાય? હું લઈ લઉં અહીંયા 300 - 9, આવી રીતે લઈ શકાય. 300 - 9 એટલે 291. 9 નો સ્ક્વેર કેટલો? 81. આજે તમે 9 ત્યાં બાદ કર્યા, એને અહીંયા પણ બાદ કરો એટલે 282. 282 નથી લેવાના, કેમ કે આધાર મારો 300 છે, એટલે મારે આને ટ્રિપલ કરવું પડશે. હવે જુઓ, 3 દુ 6, 3 × 24 ની 4, આ 2, 3 દુ 6 ને 2 8, 3 દુ 6, 3 × 24 ની 4 2, અને આ 81. 2 જ ડિજિટ વાપરવાની, 2 જ છે. સો યોર આન્સર ઇઝ 8 4 6 81 84 681 છે. બહુ ક્લિયર? ઓકે, હવે આને આપણે આનો સ્ક્વેર કરીએ. 812 નો 812 આધાર તરીકે શું લેવું ઠીક રહેશે? આધાર તરીકે હું લઉં છું 800 + 12. 800 + 12, કરેક્ટ? તો અહીંયા તો આવશે 144. 12 નો સ્ક્વેર 144. આ જે 12 છે, 12, આ જે 12 ને અહીંયા હું એડ કરી દઉં, કેમ કે અહીંયા પણ આપણે એડ જ કર્યું છે, એટલે આ થશે 824. 824. પણ ફરી સમજવાનું કે આધાર મેં 800 લીધો છે, એટલે અગેન આઈ હેવ ટુ મેક ઇટ 8 ટાઈમ્સ. મારે આને 8 ગણો કરવો પડશે, કરેક્ટ? આ 144, 8 ચોક 32 ની 2, આ 3, 8 દુ 16 ને 3 19 ની 9, આ 1, 88 64 ને 1 65, 65 92. 2 ડિજિટ લેવાનો રૂલ છે એટલે 44, અને આ 1 ને આમાં એડ કરી દો એટલે 65 93. 65 93. તો આનો આન્સર આવી ગયો 65 93 44. 812 નો સ્ક્વેર થઈ ગયો 65 93 44. આટલો મોટો નંબર હતો તો પણ એનો સ્ક્વેર મેં આસાનીથી કરી નાખ્યો, રાઈટ? વિડીયોને પોઝ કરીને બરાબર આનો સ્ટડી કરજો અને મેથડને સમજવાની કોશિશ કરજો કે આ મેથડથી આપણે કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરવો હોય, વી વિલ બી ઇન અ પોઝિશન ટુ ડુ ઇટ વેરી ઇઝીલી, કરેક્ટ? ઓકે, નાઉ વન બાય વન વી વિલ સી ધ સ્પેશિયલ કેસીસ ઓફ 3 6 and 3 6 and also 9. 3 6 અને 9 ના કેસની ચર્ચા કરીએ. જો બરાબર સમજીએ, 333 નો સ્ક્વેર કરવો હોય મારે, તો જો વોટ વી કેન ડુ, આ જે 3 છે ને આનો સ્ક્વેર કરો પહેલા, કરેક્ટ? તો એ થઈ ગયું તમારું 0 ને 9. હવે શું કરવાનું છે? 333 નો સ્ક્વેર કરવો હોય તો આ બાજુ 1 1 એડ કરવાનું, અહીંથી 1 1 માઇનસ કરવાનું. કેટલી વખત? 2 વખત. આની આ સાઈડમાં 2 નંબર છે એટલે અહીં તો લખવાનું છે 8 8, અહીંયા લખવાનું છે 1 1. સો ધીસ ઇઝ યોર આન્સર 110889. ફરી સમજાવી દઉં, 3 નો સ્ક્વેર કર્યો 0 9, આ લખી લીધું, કરેક્ટ? હવે 3 ની આ બાજુ 2 ડિજિટ છે એટલે 9 ની આ બાજુ 2 વખત 1 1 માઇનસ કરીને 8 8, અને 0 ની આ બાજુ 2 1 1 પ્લસ કરીને 1 1. ક્લિયર? નીચે વાળો સોલ્વ કરીએ. સો યુ વિલ ગેટ ઇટ ઇઝીલી. જો સમજીએ, 3333 નો સ્ક્વેર, તો 3 નો સ્ક્વેર કરું, 3 નો સ્ક્વેર થશે 09, રાઈટ? 09. 3 ની આ બાજુ 3 વખત 3 છે
તો અહીંયા તમારે લખવાનું 3 વખત તો 8 અને અહીંયા +1 +1 3 વખત. સો 33 33 નો સ્ક્વેર થઈ જશે 110,889, રાઈટ. ઓકે, આનો જો સ્ક્વેર કરવો હોય, આનો સ્ક્વેર કરીએ આપણે, તો અહીંયા આ 3 ની જગ્યાએ તો થઈ જશે 09, ક્લિયર. અને આ 3 ની આ બાજુ 4 3 છે, તો અહીંયા આવશે 4 8 અને અહીંયા આવશે 4 એકડા. તો 33,333 નો સ્ક્વેર તમે આ રીતે આસાનીથી લખી શકશો. નીચે ચેક કરીએ આપણે, રાઈટ. ઓકે, સિમિલર લોજિક કેન બી અપ્લાઇડ ઇન ઓલ ધ કેસીસ ઓફ 3, 6 and 9, રાઈટ. તો અહીંયા આપણે કરીશું 6 નો સ્ક્વેર. 6 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 36. 6 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 36. હવે આ બાજુ જે 2 6 રહી ગયા, તો અહીં તો એક એક ઉમેરીને લખી દેવાનું 4 અને અહીંયા એક એક બાદ કરીને લખી દેવાનું 5. તો આ થઈ જશે 44 35 56. 666 નો સ્ક્વેર 44 35 56. સિમિલરલી હિયર ઓલ્સો વી કેન અપ્લાય. એન્ડ 9 ની જ્યારે વાત કરીએ 9 માં, તો જો 9 માં ચેક કરીએ, આ 9 નો સ્ક્વેર થઈ જાય 81. 9 નો સ્ક્વેર થઈ જશે 81. 9 નો સ્ક્વેર 81. ઓકે, હવે આની આ બાજુ 2 9 છે, એટલે અહીં તો આવશે 2 0 અને અહીંયા એડ કરીએ છીએ એટલે અહીંયા આવશે 2 9. સો 99 8 0 0 1. ધીસ ઇઝ 999 સ્ક્વેર, રાઈટ. ઓકે, અહીંયા વાત કરીએ. અહીંયા 99,999 નો સ્ક્વેર કરવો હોય, પહેલા આ 9 નો સ્ક્વેર કરો. આ 9 નો સ્ક્વેર હશે, આ હશે 81. આટલી દૂર લખવાનું જેથી વચ્ચે આપણે સંખ્યાઓ લખી શકીએ. ઓકે, 9 ની આ બાજુ કેટલા નવડા છે? 4. તો અહીં તો +1 કરીએ છીએ એટલે 4 વખત 9 9 9 અને અહીંયા -1 કરીએ, 4 વખત 1 1 માઇનસ કરો એટલે 0 0 0. સો 99,999 સ્ક્વેર ઇઝ ધીસ. એ આ નંબર છે. 6 હોય તો આપણે અહીંયા 3 અને 6 નો સ્ક્વેર 36 થાય, એટલે આ રીતે લખી શકીએ છીએ. 6 માંથી બાદ કરો 5, 3 માં 1 ઉમેરો 4. સિમિલર લોજિક આપણે આ કેસમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ. ઓકે, નાવ આ બહુ સ્પેશિયલ ટાઈપના ક્વેશ્ચન્સ છે જેને આપણે બરાબર સમજવાના છે. આ એકચ્યુઅલી આ ટાઈપનો ક્વેશ્ચન છે. હું અહીંયા નીચે થોડું સારી રીતે લખું એટલે તમને વધારે સારું ખ્યાલ આવશે. આ એકચ્યુઅલી ક્વેશ્ચન આ ટાઈપનો છે. આ n plus dot up to infinitive is equal to what? આ ટાઈપનો ક્વેશ્ચન છે. તો આ ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આ નીચે ફોર્મ્યુલા લખેલી છે મેં, √4n + 1 ડિવાઈડ બાય 2. આ ફોર્મ્યુલાનો એટલા માટે ઉપયોગ કરવાનો છે કેમ કે ઇટ ઇઝ વેરી સ્પેસિફિક ફોર્મ્યુલા. જો સમજીએ, ક્વેશ્ચનમાં આને એપ્લાય કરીએ કે આવો જ્યારે ક્વેશ્ચન આવી જાય કે 12 ઇન્ફિનિટિવ, રાઈટ. તો આવા પ્રકારના પ્રશ્નો એ થોડા આસાન છે. એટલા માટે આસાન છે કેમ કે 12ના એવા 2 ફેક્ટર કરવાના કે જેનો ડિફરન્સ 1 જ થવો જોઈએ, ક્રમિક ફેક્ટર થવા જોઈએ. જેમ કે 3 ચોક 12, રાઈટ. 6 દુ 12 નથી કરવાના. આ બંને નંબર એકબીજા સાથે ક્રમિક હોવા જોઈએ, કોન્ઝિક્યુટિવ હોવા જોઈએ, નજીકના ફેક્ટર હોવા જોઈએ. તો 12ને હું લખી શકું છું 3 × 4. બહુ આસાન છે. જ્યારે નિશાની પ્લસની હોય
then bigger factor is your answer. એટલે અત્યારે આપણો આન્સર છે 4. પણ જ્યારે નિશાની માઇનસની હોય, માની લો કે આ ક્વેશ્ચન આમ આવ્યો હોત કે 12 માઇનસ 12 માઇનસ 12 માઇનસ 12 માઇનસ ડેશ 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 ઇન્ફિનિટિવ, તો આનો જવાબ આવ્યો હોત 3. માઇનસની નિશાની હોય તો સ્મોલર ફેક્ટર ઇઝ યોર આન્સર, પ્લસની નિશાની હોય તો બિગર ફેક્ટર ઇઝ યોર આન્સર. કરેક્ટ. તો ફોર્મ્યુલા ક્યાં વપરાય? ફોર્મ્યુલાની તો ક્યાં જરૂર નહીં પડી, ફોર્મ્યુલાની જરૂર હવે પડશે. રાઈટ. તો જો આ અહીંયા તમારું સિસ્ટમ કામ કરશે કે જ્યારે માઇનસ પૂછાયું હોય n માઇનસ ત્યારે અપ ટુ ઇન્ફિનિટિવ, ત્યારે તમારે આ ફોર્મ્યુલા લગાવવાની છે કે √4n + 1 - 1 / 2. ક્લિયર? તો આ જ્યારે ક્વેશ્ચન આવે 182 માઇનસ 182 માઇનસ અપ ટુ ઇન્ફિનિટિવ. તો જો આમાં હમણાં જેમ આપણે વાત કરી કે તમે જો ફેક્ટરાઇઝ કરી શકતા હોય તો બહુ આસાન છે. રાઈટ. તો આના ફેક્ટર થાય છે 13 × 14. 13 × 14 નો મતલબ થાય છે 182. 14 42 ની 2, ઓકે 182. 13 × 14. તો અહીંયા બધી જગ્યાએ પ્લસ પ્લસ હોત તો અવર આન્સર વુડ હેવ બીન 14. પણ અહીંયા બધે માઇનસ 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 છે તો આપણો આનો આન્સર આવશે આપણો 13. અવર આન્સર વિલ બી 13. કરેક્ટ. તો જો હું તમને ફરી એકવાર કહી દઉં કે આ જે બે ફોર્મ્યુલા મેં જોઈ, આ જે બે ફોર્મ્યુલા જોઈને આવ્યા આપણે, આ ફોર્મ્યુલા તો ક્યાંય વાપરી જ નથી. તો આ ફોર્મ્યુલા આપણે એટલા માટે નથી વાપરી કેમ કે વી આર ઇન અ પોઝિશન ટુ ફેક્ટરાઇઝ અ નંબર. આપેલી સંખ્યાને હું ફેક્ટરાઇઝ કરી શકી રહ્યો છું. પણ સપોઝ માની લઈએ આપણે કે અહીંયા જ તમને ક્વેશ્ચન આવો પૂછી લે કે 7 + 7 પ્લસ હવે 7ના એવા કોઈ ફેક્ટર તમે નહીં કરી શકો કે જે કન્ઝિક્યુટિવ હોય, તમે કરી જ નહીં શકો. હવે આ કામ જ નહીં થાય. તો હવે આ સંજોગોમાં આપણે જે ફોર્મ્યુલા જોઈને આવ્યા, શું જોઈને આવ્યા? 4n + 1 / 2. આ ફોર્મ્યુલા આપણે શીખીને આવ્યા. રાઈટ. √4n + 1 + 1 / 2. જ્યાં n ની વેલ્યુ કેટલી? તો n ની વેલ્યુ લેવાની છે મારે 7. તો અહીંયા હું જો વેલ્યુ 7 લઈ લઉં તો 4 × 7 = 28 ને +1, એટલે આનો આન્સર આવશે √29 + 1 / 2. ધીસ ઇઝ યોર આન્સર. કરેક્ટ. આ તમારો આન્સર છે, વિચ ઇઝ વેરી વેરી ટ્રુ. કરેક્ટ. તો તમે ફરી સમજી જાઓ કે ફોર્મ્યુલામાં એટલા માટે લખાઈ દીધી કે જ્યારે એનની જગ્યાએ કોઈ એવી વેલ્યુ આવી જાય કે જેને તમે ફેક્ટરાઇઝ ના કરી શકો ત્યારે આ ફોર્મ્યુલાથી તમારો આન્સર આવી જશે. રાઈટ. પણ જ્યારે આ એવી કોઈ વેલ્યુ આવે કે તમે આસાનીથી કામ કરી શકો, જેમ કે માની લો કે અહીંયા એવો ક્વેશ્ચન આવી જાય, બહુ આસાન ક્વેશ્ચન છે, માની લો કે આવો આવી જાય કે 90 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જો 90 ને ફેક્ટરાઇઝ કરવું ઈઝી છે. 10 × 9 = 90. રાઈટ. તમે કરી શકો છો. 10 × 9 = 90. ક્રમિક છે, કન્ઝિક્યુટિવ છે. હવે માઇનસની નિશાની છે, સો સ્મોલર ફેક્ટર વિલ બી અવર આન્સર. તો આપણો આન્સર આવી જશે અહીંયા 9. અવર આન્સર વિલ બી 9. અને અહીંયા 90 પ્લસ હોત તો અવર આન્સર વુડ હેવ બીન 10. આપણો જવાબ આવી ગયો હોત 10. ક્લિયર? ઓકે. તો નાઉ ઇટ ઇઝ વેરી ક્લિયર કે એવી કોઈ સંખ્યા હશે તમારી પાસે કે જેને તમે લગાતાર અથવા કન્ઝિક્યુટિવ અવયવોમાં તમે વિભાજિત કરી શકો, ધેન
તમે એને વિભાજિત કરો, પ્લસની સાઇન હોય તો બિગર ફેક્ટર ઇઝ યોર આન્સર, માઇનસની સાઇન હોય તો સ્મોલર ફેક્ટર ઇઝ યોર આન્સર. પણ સપોઝ એવી કોઈ સંખ્યા એક્ઝામમાં આવી જાય કે તમે એને બે લગાતાર અવયવોમાં, ક્રમિક અવયવોમાં ડિવાઈડ કે સ્પ્લિટ ના કરી શકો, ઇન ધેટ કેસ યુ હેવ ટુ યુઝ ધીસ ફોર્મ્યુલા. કરેક્ટ? ઓકે, બંને લખાઈ દીધી મેં, પ્લસ માટે શું અને માઇનસ માટે શું. રાઈટ? ઓકે, સપોઝ આવો ક્વેશ્ચન આવી જાય છે એક્ઝામમાં, આ n અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અગેન પ્લસ, અગેન માઇનસ, એન્ડ ડોટ 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 અપ ટુ ઇન્ફિનિટિવ. આવો જો પ્રશ્ન આવી જાય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે 4n માઇનસ 3 પ્લસ 1 ડિવાઈડ બાય 2. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. 4n માઇનસ 3 પ્લસ 1. આ લાઈન અહીં સુધી છે, ધ્યાન રાખજો, આ લાઈન અહીં સુધી જ છે. 4n માઇનસ 3 પ્લસ 1 ડિવાઈડ બાય 2. અને જો અહીંયા ક્વેશ્ચન છે આપણી પાસે, આ રહ્યો પ્રશ્ન, 7 પ્લસ અંડર રૂટ 7 માઇનસ 7 પ્લસ 7 માઇનસ, રાઈટ? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, રાઈટ? તો આના માટે શું ફોર્મ્યુલા જોઈને આયા? આ રહી આપણી પાસે ફોર્મ્યુલા, 4n માઇનસ 3 પ્લસ 1 ડિવાઈડ બાય 2. 4n માઇનસ 3 પ્લસ 1 ડિવાઈડ બાય 2, વેર n ની વેલ્યુ કેટલી? n ની વેલ્યુ છે 7. જો અહીંયા લખું છું હું, 4 ગુણ્યા 7 એટલે 28, 28 માઇનસ 3 એટલે 25, 25 નું વર્ગમૂળ 5, 5 પ્લસ 1 એટલે 6 ડિવાઈડ બાય 2 દેટ ઇઝ 3. એટલે આનો આન્સર આવી ગયો 3. જો એવો પ્રશ્ન કે જે દૂર દૂર સુધી ક્યાંય આપણને ખ્યાલ નહોતો આવતો, પણ જેવું તમારી પાસે ફોર્મ્યુલા આવી, યુ કુડ ડુ ઇટ, તમે આને કરી શક્યા. રાઈટ? મતલબ કુલ મિલાઈને મહેનતનો જ બોલબાલા છે. રાઈટ? આપણે મહેનત જ કરવાની છે. એટલે આ ફોર્મ્યુલા તમારી પાસે હોવી જોઈએ. રાઈટ? બરાબર સમજવાનું છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ હોય તો, માઇનસ પ્લસ હોય તો એનું કંઈક અલગ હશે. જો અહીંયા માઇનસ પ્લસ છે તો ક્વેશ્ચન એવો પણ આવી શકે, n માઇનસ n પ્લસ n માઇનસ n પ્લસ n માઇનસ અપ ટુ ઇન્ફિનિટિવ. તો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા રહેશે કે અંડર રૂટ 4n માઇનસ 3, અહીંયા આવશે -1. આની પહેલાં અહીંયા પ્લસ લખતા હતા કેમ કે પ્લસ માઇનસ હતું, અહીં માઇનસ પ્લસ છે. તો ધીસ ઇઝ યોર ફોર્મ્યુલા, અંડર રૂટ 4n માઇનસ 3 -1/2. ક્લિયર? આનાથી નવું એક્ઝામમાં કશું જ નહીં આવે. સ્ક્વેર રૂટમાંથી ક્વેશ્ચન પૂછવા હશે તો આ જ બેઝિક ટાઈપ છે જેમાંથી પ્રશ્નો પૂછાશે. કરેક્ટ? આનાથી ઊંચું લેવલ ક્વેશ્ચનનું નહીં હોઈ શકે. ઓકે, અહીંયા સમજીએ, જો અહીંયા બરાબર સમજીએ, જ્યારે n ડોટ 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 અપ ટુ ઇન્ફિનિટિવ આપેલું હોય ત્યારે તમારો આન્સર આવશે n. બહુ આસાન છે આ. n મતલબ જ્યારે n ની જગ્યાએ 7 લખી દે તો આપણો આન્સર આવી જશે 7. n ની જગ્યાએ 9 લખી દે આપણો આન્સર આવી જશે 9. પણ ક્યારે? કે જ્યારે ડોટ 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 કરીને ઇન્ફિનિટિવ સુધી ગયા હશે તો. પણ માની લો કે આ ટાઈપનો ક્વેશ્ચન આવી જાય કે n અને n, ધેટ્સ ઇટ. ડોટ 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 કરીને ઇન્ફિનિટિવ સુધી ગયા નથી તો આનો આન્સર કંઈક આ રીતે આવે, નંબર n, અહીંયા આવશે 2n-1/2n. આ એક ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે મેં.
बहु आसानी थी हूँ समझाई दऊँ शू एग्जाम में कई रीते एग्जाम में आनो प्रश्न आवी सके। जो चेक करिए अहींया धारो के आवुं आई जाए जीएमसी में पूछाયું गांधीनगर म्युनिसिपल कॉर्पोरेशन ની क्लास 3 ની एग्जाम में प्रश्न आयो आ 7 7 અને આ 7 is equal to what? This is the question asked in GMC, right? क्लरिकल कैडर ની एग्जाम હતી। डॉट 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 करीने जो इन्फिनिटी सुधी गया होत तो आनो आंसर आई गयो होत 7 करेक्ट। पण डॉट 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 छे नहीं 5 वार लख्यु छे तो जो एज पर द फॉर्म्युला अहीं तो मारे लखवानुं 7 केम के एन 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 होय तो हूँ एन लखुं छुं 7 7 7 7 होय तो मारे 7 लखवानुं। क्लियर। हवे जो बेनी घात एन एन एटले शुं कैपिटल एन नंबर ऑफ टाइम्स केटली वार छे 1 2 3 4 ने 5 वार छे એટલે बेनी घात 5 એટલે 32 32 माइनस 1 એટલે 31 અને बेनी घात एन बेनी घात 5 એટલે 32। तो आ तमारो आंसर आई गयो आनो के 7 ની ઘાત 31 ભાગ્યા 32। क्लियर। હવે હું બહુ આસાનીથી સમજાવી દઉં। અહીંયા 8 હોત तो अहींया मैं 8 लख्यु होत, अहींया सपोज 8 होत तो मैं अहींया 8 लख्यु होत, अहीं 9 होत तो अहींया मैं 9 लख्यु होत, अहीं 3 होत तो अहींया मैं 3 लख्यु होत। ये तो कोई इश्यू छे ज नहीं, राइट। हवे समझो 4 वार हशे ने 4 वार तो 2 ની ઘાત 4 करवानी એટલે 16 आवे, नीचे 16 आवे तो ऊपर 15 आवे, एक माइनस करीने लखवानुं। इट इज वेरी इजी। आ जो 3 वार होय ने 3 वार तो 2 ની ઘાત 3 એટલે 8 तो नीचे 8 आवे ऊपर 7 आवे। आ जो 7 7 7 6 वार होय ने तो 2 ની ઘાત 6 करवी એટલે 64 तो नीचे 64 आवे ऊपर 63 आवे छे। क्लियर। बहु क्लियर छे। आ जो 2 आ 7 7 7 जो 4 वार होत तो 2 ની ઘાત 4 એટલે 16 तो नीचे 16 आवत ऊपर 15 आवत। बस आटलू आपणे याद करीने जवानुं छे। मानी लो कि कोई एवो क्वेश्चन बहु आसानीथी हूँ इंस्टंट कही दऊं, जेम के मने एवो प्रश्न पूछी ले, सपोज मने एवो प्रश्न पूछी ले के 8 8 8 અને 8 હું બહુ આસાનીથી આનો આન્સર આપી દઉં કે આ 8 અને કેટલી વાર છે 4 વાર છે એટલે 15 ભાગ્યા 16 15 ભાગ્યા 16 આ એનો આન્સર, આ એનો આન્સર। सीधू ज मन तो खबर पड़े 5 वार होय तो घात केटली आवे 31 भाग्या 32, 3 वार होय 7 भाग्या 8, 4 वार होय 15 भाग्या 16, 6 वार होय 63 भाग्या 64। हाँ ने अने अहींया आधार शुं लखवानुं, जे नंबर आप्यो होय तमने ए नंबर तमारे लखवानो छे। करेक्ट। आसान छे आ। ओके। नाउ द वेरी इम्पोर्टंट पार्ट, कोईपण संख्या पूर्ण वर्ग होवा माटेना नियमों कया कया छे। जो वातने बराबर समझी लेवानुं। ज्यारे हूँ एम कहूँ कि आ संख्या पूर्ण वर्ग छे तो एक बात बहु क्लियर छे कि जे संख्याना एकमना स्थान पर 2 3 7 8 होय ए संख्या क्यारेय पूर्ण वर्ग ना होय। मतलब कोईपण पूर्ण वर्ग संख्यानो एकमनो अंक क्यारेय पण 2 3 7 8 ना ज होय। मानी लो मने कोई एम पूछी ले कि 32 33 08 आ संख्या पूर्ण वर्ग छे के नहीं, मतलब कि आ संख्यानो वर्गमूल निकलशे के नहीं। हूँ ना पाड़ी दऊं केम के आना एकमना स्थान पर 8 छे एटले आ संख्या पूर्ण वर्ग नहीं। जे संख्याना एकमना स्थान पर जे संख्याना एकमना स्थान पर 2 3 7 8 होय ए संख्या क्यारेय पण पूर्ण वर्ग नहीं होय। एक तो वात आ। कोईपण वर्ग संख्याना अंतिम अंको ए ज होई सके के जे 1 થી 24 ना वर्ग में अंतिम 2 अंक होय। आ बात ने बराबर समझवानी रहेशे। 1 થી 24 ना स्क्वेर तमारे याद करी देवाना छे। जो हूँ बराबर समझाऊं तमने समझाऊं एक बराबर 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો 16, 5 નો 25, 6 નું 36, 7 નું 49, 8 નું 64, 8 નું 64, 9 નું 81, 10 નું 100, 121, 144, 169, 196, 13 14
15, 225, 256, 289, 324, 361 એટસેટ્રા. અમે લખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 સુધી આપણે યાદ કરી દેવાના. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા ગમે તેટલી મોટી સંખ્યા હશે, એના અંતિમ 2 અંકની હું વાત કરું છું. અંતિમ 2 અંક આમાંથી જ કોઈક હોવા જોઈએ. આમાંથી જ કોઈક હોવા જોઈએ. આના સિવાય ના હોય, હું તરત કહી દઉં કે આ સંખ્યા આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જેમ કે મારી પાસે કોઈ સંખ્યા એવી આવી જાય કે 31, 68, 86, મને કોઈ પૂછી લે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, ઇન્સ્ટન્ટલી ના પાડી દઉં નથી. કેમ કે આના અંતિમ 2 અંક 86 છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ 2 અંક 86 ના જ હોય. 89 હોઈ શકે પણ 86 તો નહીં હોઈ શકે. આસાનીથી કહી દઉં. મતલબ હું બીજો નિયમ શું કહું છું? આ નિયમો છે. ધીઝ આર ધી રૂલ્સ ફોર અ પરફેક્ટ સ્ક્વેર. બીજો નિયમ શું કહે છે કે કોઈ પણ સંખ્યાના પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ 2 અંકો એ જ હોવા જોઈએ કે જે 1 થી 24 ના વર્ગમાં અંતિમ 2 અંકો હોય. ઓકે, નાઉ ધ થર્ડ લો. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા ના એકમના સ્થાન પર 5 હોય તો એની બાજુમાં દશકના સ્થાન પર બગડો જ હોવું જોઈએ. મતલબ 25 જ હોવું જોઈએ. એનો મતલબ કે મારી પાસે કોઈ સંખ્યા આવી જાય કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, આઈ કેન સે કે નથી. કેમ કે એકમના સ્થાન પર 5 હોય તો અહીંયા 2 જ જોઈએ. 2 જ જોઈએ. 5ની બાજુમાં 2 જ જોઈએ. અધરવાઇઝ આ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં ડિટરમાઇન થઈ શકે. ઓકે, પૂર્ણ વર્ગ સંખ્યા હશે તેના અંકોનો સરવાળો હંમેશા 1, 4, 7 અથવા 9 જ હશે. હા, આ સંખ્યા પૂર્ણ વર્ગ છે? નથી. પૂર્ણ વર્ગ હોય તો એનો અંકોનો સરવાળો શું થવો જોઈએ? 1, 4, 7, 8, 1, 4, 7 અથવા 9 જ થવો જોઈએ. અંકોનો સરવાળો કોને કહેવાય? જો શીખીએ આપણે કે 8 ને 1 9, 9 ને 5 14, 14 ને 2 16, 16 ને 6 22, 22 ને 4 26, 22 ને 4 26, 22 ને 4 ફરી સમજાવું, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 8 20, 20 ને 1 21, 21 ને 5 26, 26 એટલે શું? 2 + 6, 2 + 6 એટલે 8. સરવાળો શું આવ્યો? 8. સરવાળો શું થવો જોઈતો હતો? 1, 4, 7 અથવા 9. જો એ પૂર્ણ વર્ગ હોત તો. એટલે સરવાળો કેટલો આવ્યો? મેં ના પાડી દીધી કે સરવાળો 8 આવે છે. ડિજિટલ સમ, આ સંખ્યાના ડિજિટ્સનો સરવાળો કેટલો થયો? 8 થયો. મારું નોલેજ શું કહે છે કે સંખ્યા જો પૂર્ણ વર્ગ હોત તો એના અંકોનો સરવાળો એ 1, 4, 7 અથવા 9 થાત. સરવાળો 8 થયો, મતલબ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પણ હું તો પહેલાં જ કહેતો હતો કે 5ની બાજુમાં 1 છે. આ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં જ હોય. કેમ કે એકમના સ્થાન પર 5 હોય તો બાજુમાં 2 જોઈએ જ. સમજાય છે વાત? ઓકે, તો આ બધી વાતો છે. ઘણીવાર એમ બને કે અહીંયા 25 હોય પણ ટોટલ તમારો 1, 4, 7 અથવા 9 ના થાય તો એ પૂર્ણ વર્ગ ના પણ હોય. વાઇસે વર્સા છે. આ વાતને સમજવાની કોશિશ કરવાની છે. વાતને સમજવાની કોશિશ કરવાની છે. કોઈ પણ સંખ્યાના એકમના સ્થાન પર 5 હોય તો પૂર્ણ વર્ગ હોવા માટેની કન્ડિશન છે કે દશકના સ્થાન પર 2 હોવું જોઈએ. પણ દશકના સ્થાન પર 2 હોય તો એ પૂર્ણ વર્ગ હોય જ. એનો વાઇસે વર્સા રાઈટ નથી. જેમ કે આપણે સમજીએ 625 5ની બાજુમાં 2 છે એટલે આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ 125 આ પૂર્ણ વર્ગ નથી. એટલે એવો મતલબ નથી કે 5ની બાજુમાં 2 હોય તો એ પૂર્ણ વર્ગ થઈ જ જાય. ઇટ ઇઝ નોટ નેસેસરી. ઇટ ડઝ નોટ મીન ધેટ. કરેક્ટ છે? તો જો ફરીથી સમજાવી દઉં કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ 2 અંકો એ જ હોવા જોઈએ કે જે 1 થી 24ના વર્ગમાં 2 અંકો હોય. પણ એનો રિવર્સ પોસિબલ નથી. જેમ કે
કોઈ સંખ્યાના એન્ડમાં 89 આવી જાય તો એ સંખ્યા કઈ પૂર્ણ વર્ગ જ હોય એ જરૂરી નથી. 189 ક્યાં પૂર્ણ વર્ગ છે? વાત સમજાઈ રહી છે? હું રિવર્સ ટ્રુ નથી. કોઈ પણ સંખ્યાના પૂર્ણ વર્ગ સંખ્યાના અંતિમ 2 અંકો હોય તો એ 2 અંકો આમાંથી જ હોવા જોઈએ, પણ કોઈ પણ સંખ્યાના અંતિમ 2 અંકો આમાંથી જ હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ જ હોય. ઇટ ઇઝ નોટ નેસેસરી. આ મારો સમજાવવાનો ઇટ ઇઝ માય પર્પસ. કરેક્ટ? ઓકે, હવે આપણે આગળ ચાલીએ. તમે આ નિયમોને બરાબર ધ્યાનમાં રાખજો. 32, 98, 67 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરું કે જેથી તે એક પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જાય? મતલબ તમને ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો હશે કે 32, 98, 67 આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આમે મને ખબર પડી ગઈ કે એકમના સ્થાન પર 7 આવી ગયો છે એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ તો આમે નથી. આગળ શીખીને આવ્યા કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક એ 2, 3, 7 કે 8 તો હોઈ જ નહીં શકે. કરેક્ટ? એ પોતે પણ કહે છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હા, પણ આમાંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરીએ? ઓપ્શન નીચે આપેલા છે કે આમાંથી કઈ સંખ્યા બાદ કરું કે જેથી આ એક પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જાય. તો જો હું તમને કન્વેન્શનલ મેથડ બતાવું કે જે સ્કૂલમાંથી શીખીને આવ્યા, આપણે સ્કૂલમાંથી આવું શીખીને આવ્યા. 32, 98, 67 આ પૂર્ણ વર્ગ સંખ્યા તો છે જ નહીં. આપણે કોશિશ કરીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોવી જોઈએ. તો હું વર્ગ સંખ્યા લઉં. 1 એકા 1, 2 દુ 4, 3 તરી 9, ચોકું ચોકું 16, પાયો પાયો 25, છાયો છાયો 36. 32 ની બહાર નીકળી ગયા એટલે મારે લેવું પડશે 5. અહીંયા હું લઈશ પાયો પાયો 25. 32 માંથી 5 જાય 7. આ 98 અહીંયા ઉતારી લેવાના. અહીં સુધી સમજાઈ ગયું હશે. 5 5 જા 25. 32 માંથી 25 ગયા એટલે 7 અને 98. આઈ બ્રોટ ઇટ ડાઉન. હવે શું કરવાનું છે? આ 5 ને પાછું અહીંયા લખી દેવાનું અને આ 5 + 5 અહીંયા 10 લખવાના. ક્લિયર? પાછું અહીંયા 1 મૂકવાનું, 1 વડે ગુણવાનું. 101 એકા 101 મારે જવાનું છે ક્યાં? 798 સુધી. 2 મૂકવાનું. 102 દુ 204, 103 તરી 309, 104 ચોક 416, 105 પંચા 525, 106 છંગ 636, 107 સીત્યું, કેમ કે અહીંયા પહોંચવાનું છે. 108 ઈઠ્યું કરો તો 864 થઈ જાય એટલે આપણે નહીં કરી શકીએ. 107 સીત્યું 749. અહીંયા ફરી 7 લખીને અહીંયા તો કરી દો ટોટલ અને અહીંયા માઇનસ કરો. 18 માંથી 9 ગયા 9, 8 માંથી 4 જાય 4 અને 7 માંથી 7 જાય 0 અને 67 ઉતારી લો. ક્લિયર? ધીસ ઇઝ ધ લોંગેસ્ટ પ્રોસિજર જે આપણે એક્ઝામમાં કરવાની છે, પણ તેમ છતાં આમાંથી કઈ રીતે છૂટવું એની આપણે અત્યારે અભ્યાસ એનો કરીએ છીએ. રાઈટ? તો હવે શું કરવાનું? અહીંયા 1 મૂકવાનું એટલે 1141 એકા 1141 ક્યાં પહોંચવાનું છે? 4967 સુધી. તો મને થોડુંક બી ખ્યાલ આવે કે 4 તો મારે મૂકવું પડશે અહીંયા. તો અહીંયા 4 મૂકી દઉં તો જો ચોકું ચોકું 16 ની 6, અહીંયા 1 4 4 જા 16, 1 17 ની 7 અને 1 4 એકા 4 ને 1 5 અને 4 એકા 4. 7 માંથી 6 જાય તો 1, 16 માંથી 7 જાય તો 9 અને 8 માંથી 5 જાય તો 3. મતલબ 391 નીચે શેષ મારી વધી ગઈ. તો જે મારી નીચે શેષ વધી ગઈ એ જ મારે આમાંથી બાદ કરી દેવાની થાય. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જશે. 32, 98, 67 સંખ્યા એ પૂર્ણ વર્ગ થઈ જશે. તો મારો આન્સર થઈ ગયો 391. કરેક્ટ? આ એક લાંબી વિધિ હતી. હવે થોડું દિમાગ લગાવી લઈએ. નાઉ વી વિલ અપ્લાય ધ લોજિક. અલગ અલગ લોજિક અપ્લાય કરીએ. રાઈટ? ઓકે, ચલો. આ તો પહેલું જ ઓપ્શન તમને 391 આપી દીધું એટલે પહેલું જ સેટિસ્ફાઈ કરી જશે કદાચ. પણ હું થોડું સમજાવવા માટે આ 391 ને હું ડીમાં લઈ જાઉં છું અને 312 ને હું અહીંયા લખી દઉં છું. કેમ કે સીધું જ એવું જરૂરી નથી કે પહેલું જ ઓપ્શન તમારો હિટ થઈ જાય. જો સમજીએ આપણે કે 32, 98, 67 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરીએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય. તો હું પહેલું જ ઓપ્શન ટ્રાય કરું કે ભાઈ 312 બાદ કરી દઉં. તો 32, 98, 67 માંથી
જો હું 312 બાદ કરી દઉં તો આન્સર શું આવશે મારો? 7 માંથી 2 જાય 5, 7 માંથી 2 જાય 5, 6 માંથી 1 જાય 5, 8 માંથી 3 જાય 5. ઓકે, 32 95 55. તો 32 98 67 તો પૂર્ણવર્ગ સંખ્યા છે જ નહીં. તો મને કહે છે કે કઈ સંખ્યા બાદ કરું? હું 312 બાદ કરીને જોઉં છું તો નીચે મને આન્સર મળે છે 32 95 55. એનો મતલબ કે 300 બાદ કર્યા પછી મને પૂર્ણવર્ગ સંખ્યા મળવી જોઈએ. પણ મારું લોજિક શું કહે છે કે એકમના સ્થાન પર 5 હોય તો બાજુમાં બગડો હોવો જ જોઈએ. અહીં તો બાજુમાં 55 છે. મતલબ મારી પાસે 1 થી 24 સ્ક્વેર મારી પાસે હાજર છે. 1 થી 24 સ્ક્વેર મને બધા મોઢે છે. એમાં એકમાં પણ 55 નથી આવતું. મતલબ કે 312 તો મારો આન્સર નહીં હોઈ શકે. ક્લિયર? 321 બાદ કરીને જોઉં. 32 98 67 માંથી 321 બાદ કરીને જોઉં. 7 માંથી 1 જાય તો 6, 6 માંથી 2 જાય તો 46. 46 છે. એક પણ 1 થી 24 વર્ગમાં એક પણ સંખ્યા એવી છે કે જેમાં 46 આવતું હોય. આ પણ ખોટું છે, આ પણ નહીં આવે. ધીસ ઇઝ નોટ માય આન્સર. રાઈટ. હવે થર્ડ ઓપ્શન 283. 32 98 67 માંથી 283. જો મેં એટલા માટે 391 ઇઝ અ રાઈટ આન્સર. 391 ને ડીમાં એટલા માટે લઈ ગયો કે પેપર સેટર બહુ તો શું કરશે, તમારો રાઈટ આન્સર ડીમાં લખશે. પણ જો એમાં જ લખી દેતો તમારું તો હિટ એન્ડ ટ્રાયલ એ પહેલામાં જ થઈ જાત. 7 માંથી 3 જાય 4, 16 માંથી 8 જાય તો 8. અગેન 84 આવ્યું. 84 છે કોઈ પણ 1 થી 24 સ્ક્વેરમાં તમે જુઓ ક્યાંય પણ ધ લાસ્ટ 2 ડિજિટ એ 84 છે. કોઈ જગ્યાએ નથી. મતલબ ધીસ ઇઝ ઓલ્સો અવર નોટ આન્સર. આપણો આન્સર આવશે 391, જે આપણે સોલ્વ કરી પણ ચૂક્યા છીએ. એને પણ હું બાદ કરીને બતાવી દઉં કે 32 98 67 માંથી જો હું 391 બાદ કરીશ તો આવશે 7 માંથી 1 જાય 6, 16 માંથી 9 જાય તો 7, 16 માંથી 9 જાય 7 માંથી 32 98 67 391. 7 માંથી 3 જાય તો 4. અંતિમ બે અંકો 76 છે. 76 અંતિમ બે અંકો એ 76 આવે છે. કોના કયાના સ્ક્વેરમાં આવે છે? મને લાગે છે 24 સ્ક્વેરમાં. હા, 24 સ્ક્વેર કરીને જોઈએ. હા, 576. 24 સ્ક્વેર 576. 24 ચોક 56 ની 6 આ 5, 24 દુ 24 ચોક 96 ની 6 આ 9, 24 દુ 48 ને 9 57, 576. યસ, અંતિમ બેંક 76 છે. અહીંયા પણ 76 આવે છે. એક તો આ સેટિસ્ફાઈ કરી ગઈ કન્ડિશન. બીજી કે આ બધાનું ડિજિટલ સમ ટોટલ કરો તો 1 4 7 9 થવું જોઈએ. આપણે કરીને જોઈ લઈએ. આખી બધાનું ટોટલ 9 કરવા કરતા 9 ડિજિટ 9 ટોટલ બહાર કાઢતા જાઓ. જો આપણે બહાર કાઢી દઈએ. આ 9 કેન્સલ, આ 7 અને 2 9 કેન્સલ, આ 6 અને 3 કેન્સલ. એટલે ડિજિટનો સમ કેટલો થઈ ગયો? 4. આસાન તરીકો બતાવ્યો મેં તમને. 9 9 ઉડાવી દો, 9 કટ, 7 ને 2 9 કટ, 6 ને 3 9 કટ, રહી શું ગયું? 4. તમે બીજી રીતે બી કરી શક્યા હોત. 3 ને 2 5, 5 ને 14, 14 ને 4 18, 18 ને 7 25, 25 ને 6 31. 31 એટલે 3 વત્તા 1 એટલે 4. આવી ગયું 4 અહીંયા. મતલબ પૂર્ણવર્ગ સંખ્યાના જે અંકો છે એનો સરવાળો 1 જોઈએ, 4 જોઈએ, 7 જોઈએ અથવા 9 જોઈએ તો એ સંખ્યા પૂર્ણવર્ગ થશે. આ મને મળી ગયું કે પૂર્ણવર્ગ છે. પૂર્ણવર્ગ છે. સો રાઈટ આન્સર ઇઝ 391. મને લાગે સમજાઈ ગયું હશે. હવે આગળના પ્રશ્નોને હું આ રીતે જ સોલ્વ કરવાનું કોશિશ કરીશ. આ એક કન્વેન્શનલ મેથડ મેં બતાવી ખરા તમને. ઇટ ઇઝ ધ લોંગેસ્ટ પ્રોસિજર, કરેક્ટ. પણ શોર્ટકટથી બી આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું. જો અહીંયા હું શોર્ટકટથી સોલ્વ કરી દઉં. મને પ્રશ્ન પૂછે છે કે 2203માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરું કે જેથી આ પૂર્ણવર્ગ સંખ્યા થઈ જાય. જો પહેલું જ ઓપ્શન છે 5. 2203માં 5 ઉમેરું તો આ થઈ જશે 2208. તો એકમનો અંક એ 8 આવી ગયો. તો જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એ તો પૂર્ણવર્ગ કેવી રીતે હોય? એટલે આ તો આમે ખોટું થઈ ગયું. ધીસ ઇઝ રોંગ. 7 ઉમેરીને જોઈ લઈએ.
2203 માં 7 ઉમેરો 2210 નહીં થઈ શકે, કેમ કે પૂર્ણવર્ગ સંખ્યા મારે કરવી હોય તો મારે 2 0 જોઈએ, 1 0 તો ચાલે જ નહીં, આ ખોટું, આ નહીં ચાલે. હું 4 ઉમેરીને જોઈ લઉં, 2203 માં 4 ઉમેરું 2207, એકમના સ્થાન પર 7 આવી ગયું. કોઈ પણ સંખ્યાના એકમના સ્થાન પર 2 3 7 8 હોય તો પૂર્ણવર્ગ હોય જ નહીં, મતલબ આ પણ નહીં ચાલે. સો ધ ઓનલી આન્સર ઇઝ 6. મતલબ 2203 માં 6 ઉમેરી દો એટલે 2209 આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. 2209 આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. મને તો એટલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે 2203 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરી. સો રાઈટ આન્સર ઇઝ 6. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે આ. 36,562 સૈનિકોને ચોરસમાં ગોઠવવા જઈએ તો અમુક સૈનિકો વધી પડે છે. આ લાઈનથી જ સમજી લેવાનું છે કે 36,562 સૈનિકોને હું સ્ક્વેરમાં ગોઠવું. સ્ક્વેરમાં ગોઠવવાનો મતલબ છે કે દરેક રોમાં એક સરખા સૈનિકો હોવા જોઈએ. કરેક્ટ? એને ચોરસ કહેવાય. મતલબ સૈનિકો વધી એટલા માટે પડ્યા કેમ કે આ સંખ્યા વર્ગ સંખ્યા નથી. ધીસ ઇઝ નોટ અ પરફેક્ટ સ્ક્વેર નંબર. જો આ સંખ્યા પરફેક્ટ સ્ક્વેર હોત તો બધા સૈનિકો ચોરસમાં ગોઠવાઈ ગયા હોત, એક પણ સૈનિક વધ્યો ના હોત. એનો મતલબ કે કેટલા વધી પડ્યા છે નીચે ઓપ્શનમાંથી જોઈએ કેટલા વધી પડ્યા છે. જે વધી પડ્યા છે એ આમાંથી માઇનસ કરું તો સ્ક્વેર સંખ્યા બની જવી જોઈએ ને. ચેક કરીએ. જો ચેક કરીએ 36,562 માંથી 36 બાદ કરી દઉં તો આવશે 12 માંથી 6 જાય તો 6 અને 5 માંથી 3 જાય. સૈનિક વધશે મારી પાસે 36,526. તો તમે મને કહો કે શું આ સંખ્યા વર્ગ સંખ્યા છે? નથી વર્ગ સંખ્યા. કેમ કે કોઈ પણ 1 થી 24 નો વર્ગ કરો ક્યાંય મને 26 મળતું નથી. એટલે આ મારો આન્સર નહીં હોઈ શકે. 65 બાદ કરીને જોઉં. 36,562 માંથી હું 65 બાદ કરું તો મને મળે છે 12 માંથી 5 જાય 7. હું અહીંયા જ ના પાડી દઉં કે એકમના સ્થાન પર 7 આવી ગયું એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા તો નહીં જ હોઈ શકે. એટલે આ પણ મારો આન્સર નથી. હવે હું આ ટ્રાય કરું કે 36,562 સૈનિકોમાંથી જો 21 સૈનિકોને 81 ને કાઢી દઈએ તો આ 36,481. ઓકે, 81 અંતિમ 2 અંકો આયા 81. 9 નો સ્ક્વેર 81 છે એટલે આની સંભાવના ખરી. હવે બીજું મારે શું કરવું પડે? આ બધાનું ટોટલ કરીને જોઈ લેવું પડે. એ ટોટલ શું હોવું જોઈએ? એ ટોટલ કાં તો 1 4 7 અને 9 હોવું જોઈએ. ચેક કરું. 8 ને 1 9, 3 6 9 આવી ગયું 4, ટોટલ પણ 4 આવી ગયું. એટલે આ 36,481 આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. એનો મતલબ કે 36,562 માંથી 81 મારે બાદ કરવા પડે. રાઈટ? બહુ આસાનીથી મેં આનો આન્સર એ શોધી કાઢ્યો. 92,36,04 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવામાં આવે? સિમિલર લોજિક અપ્લાય કરીએ. જો તમે વાત સમજી ગયા હશો કે 92,36,04 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એમાંથી હું આ નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી કોઈક સંખ્યા બાદ કરીશ ત્યારે એ પૂર્ણવર્ગ સંખ્યા બનશે. મને ખબર નથી એ કઈ સંખ્યા છે. હું એક એક ઓપ્શન ટ્રાય કરું છું. 92,36,04 માંથી હું 78 બાદ કરી દઉં તો પૂર્ણવર્ગ બની જવી જોઈએ ને. ઓકે, ચેક કરીએ. 14 માંથી 8 જાય 7, 9 માંથી 7 ગયા 2, સંખ્યા કઈ થઈ ગઈ? 92, 35, 26. અગેન 1 થી મારા જે નિયમો છે કે 1 થી 24 નો સ્ક્વેર કરો, એમાં જે અંતિમ 2 અંકો હોય એ જ 2 અંકો અહીંયા આવવા જોઈએ તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. અહીંયા 26 આવે છે. 26 કોઈ સંખ્યા 1 થી 24 માં ના સ્ક્વેરમાં નથી આવતી તો આ મારો આન્સર નથી. 79 બાદ કરીને જોઈ લઉં. 92,36,04 79 જ્યારે હું બાદ કરીશ 14 માંથી 9 જાય 5, 9 માંથી 7 જાય 2, 92, 35, 25. 92, 35, 25, 9 5 14, 8 9 10. ઓકે, હા, હવે અહીંયા અંતિમ 2 અંકો 25 આવી ગયા. નાઉ આઈ એમ લિટલ બીટ કન્ફ્યુઝડ. હવે મારે શું કરવાનું? એના ડિજિટલ સમ ચેક કરવાના કે ડિજિટનો સમ કેટલો હોવો જોઈએ? 1 4 7 અને 9 થવો જોઈએ. ચેક કરીએ. આ 9,
5 6 7 અને આ 2 9, 3 ને 5 8, ડિજિટનો સમ 8 થાય છે. ડિજિટનો સમ 8 તો થવો જ ના જોઈએ. ડિજિટનો સમ શું થવો જોઈએ? 1 4 7 અને 9. એટલે આ પણ મારો આન્સર નથી. હવે હું 84 ટ્રાય કરું. 92 36 0 4, 84 બાદ કરું તો 4 માંથી 4 જાય 0, 10 માંથી 8 જાય 2, આ 5, 92 35 20, 1 થી 24 ના સ્ક્વેર કરું, એમાં કોઈમાં પણ અંતિમ બે અંક 20 છે જ નહીં, તો આ પણ નહીં હોઈ શકે. સો ધ રાઈટ આન્સર ઇઝ 83. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ડાયરેક્ટલી આઈ કેન માર્ક અપ ધી આન્સર. 83 ઇઝ માય રાઈટ આન્સર. રાઈટ, એ તમે ચેક કરજો. 83 બાદ કરશો અને જે સંખ્યા મળશે તો હું ચેક કરી બતાવી દઉં તમને. 92 36 0 4 માંથી હું 83 માઇનસ કરું તો હવે મને જે સંખ્યા મળશે એ પૂર્ણવર્ગ હોવી જ જોઈએ. 4 માંથી 3 જાય 1, 10 માંથી 8 જાય 2 અને આ 5. અંતિમ બે અંકો કયા મળ્યા? 21. 11 ના સ્ક્વેરમાં આવે છે 121. એટલે આ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે છે. બીજું લોજિક શું કહે છે કે ડિજિટનો સમ કેટલો થવો જોઈએ? 1 4 9 અને 7. ચેક કરીએ. આ 9, 5 6 7 8 9 અને 3 ને 1 4. યસ, ડેફિનેટલી it satisfies the option, right? So the right answer is 83. 5808 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ? ઓકે, આ ગુણવાનો ક્વેશ્ચન છે. જ્યારે ગુણવાનો ક્વેશ્ચન આવે ત્યારે આ પ્રશ્નને આ રીતે સોલ્વ કરવાના. એના આપણે ફેક્ટરાઇઝ કરી લેવાના. જો આનો ફેક્ટરાઇઝ કરી દો, 2 થી હું ડિવાઈડ કરું તો આ થશે 29 અને આ 0 4. આને અહીંયા ડિવાઈડ કરું તો 145 અને આ 2. ફરી આને 2 થી ડિવાઈડ કરું તો 2 × 14 અને આ 26. ફરી આને હું 2 થી ડિવાઈડ કરું તો આ 36 અને આ 3. આને હું 3 થી ડિવાઈડ કરું તો 3 × 3 3 × 2 6 3 1. આને 11 થી કરું તો આ 11 અને આને 11 થી કરીએ આ થઈ ગયું ફેક્ટરાઇઝ. સંખ્યાને પૂર્ણ વર્ગ કરવી હોય, 5808 તો પૂર્ણ વર્ગ છે જ નહીં. 5808 ને પૂર્ણ વર્ગ કરવી હોય તો આ જે બી ફેક્ટર મળ્યા છે દે શુડ બી ઇન ધ પેર. એ જોડીઓમાં હોવા જોઈએ. તો જો જોડી કઈ ઘટે જોઈએ? આની પેર બની ગઈ, આની પેર બની ગઈ, આની પેર બની ગઈ. 3 ઇઝ અ લોનલી, 3 ની પેર નથી, 3 એલોન છે. તો 3 ની પેર બનાવવી હોય તો ગિવન નંબર શુડ બી મલ્ટીપ્લાઈડ બાય 3, એટલે 3 ની પેર બની જશે. એટલે મને પ્રશ્ન પૂછે છે કે 5808 ને કઈ સંખ્યા વડે ગુણીએ કે જેથી આ એક પૂર્ણવર્ગ સંખ્યા થઈ જાય. તો આપણો આન્સર છે કે 5808 ને આપણે 3 વડે ગુણવું જોઈએ. રાઈટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો, એ સંખ્યા પછી ગમે તેવી હોય એ પણ આપણે શીખી ગયા. રાઈટ. અને કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ એ પછી ગમે તેવા નંબર આપ્યા હોય કે વર્ગમૂળ નીકળી શકતા હોય કે ના નીકળી શકતા હોય એની ફોર્મ્યુલા પણ આપણે જોઈ. અને આવા જે પ્રશ્નો છે કે જેમાં લોંગેસ્ટ પ્રોસિજરને ફોલો ના કરવાની થાય એના માટે આપણે કેવા ગોલ્ડન રૂલ પણ જોયા કે પૂર્ણવર્ગ સંખ્યા હોવા માટેના કયા કયા નિયમો છે, જે નિયમોના આધારે હું ઓપ્શન પરથી ફટાફટ ક્વેશ્ચનનો રાઈટ આન્સર માર્ક કરી શકું છું. આના પર અભ્યાસ કરજો. રાઈટ. તો એક એક કરીને જેટલા પણ ચેપ્ટર પૂરા થઈ રહ્યા છે બધા ચેપ્ટરોને બરાબર જો સ્ટડી કરી લેશો તો મને નથી લાગતું કે એક્ઝામમાં બહુ આપણને તકલીફ પડે. રાઈટ. તો નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ સેશનમાં મળીશું. ટિલ દેન જય હિન્દ, જય ભારત, નમસ્કાર.